વાલા ભક્તો, આવતીકાલે અપરા એકાદશી છે. એકાદશીનો આપણે ઉપવાસ અને વ્રત કરવાનું છે અને આવતીકાલે તો ખૂબ ભજન કરવાનું છે. માટે બધા અત્યારથી જ નક્કી કરી લેજો. આવતીકાલ આપણી એવી હોવી જોઈએ કે આપણા જીવનનો રેકોર્ડ બનવો જોઈએ. કંઈક એવા ઠરાવ કરીને બેસી જઈએ આજ કે કાલ સવારથી સાંજ સુધી મારે આ જ પ્રયોગ કરવો છે, મારે આમ રહેવું છે. કેટલુંક રહેવાય છે, મારે મારી અણી કાઢવી છે, મારે મને જોઈ લેવો છે. ભગવાનનું સ્મરણ કરવાનું, દંડવટ કરવાનું, પ્રદક્ષિણા કરવાનું, માળા ફેરવવાનું અને કંઈક પાઠ કરવાનું, કંઈક સેવા કરવાનું. શું મારામાં દૈવત કે મહિમા ઉતર્યો છે. આપણે આપણી પરીક્ષા કરવાનો દિવસ એટલે કાલ એકાદશીનો દિવસ. બહુ મજા આવશે. જીવનમાં કાંઈક કરીને મરીએ તો સારું. બાકી તો પાણીમાં પરપોટા થાય ને ફૂટી જાય, થાય ને ફૂટી જાય, થાય ને ફૂટી જાય. એમ હું અને તમે કેટલીક વાર આ જગતમાં થયા ને મરી ગયા, થયા ને મરી ગયા, થયા ને મરી ગયા. સાલું કાંઈ કર્યું નહીં, બોલો. પણ આ જન્મ આપણો એવો એળે ના જવો જોઈએ. આ તમને કહ્યું, પૂર્વે જે ભૂલ થઈ તે થઈ, જવા દો ને. પણ આ વખતે આવા સાધુ મળ્યા ને ભૂલ થાય. આવો હથવારો છે ને ગોથું ખાઈ જાઉં, આવો ટેકો છે ને પડી જાઉં. હાથ તેરી કી ધિક્કાર છે. તો આપણને નમાલા નીકળ્યા. આપણે એવા થોડા નમાલા છીએ. કોણ મળ્યા છે સહજાનંદ સ્વામી? કોણ આપણા મા બાપ છે? પુરુષોત્તમ નારાયણ. કોનો આશરો છે? અક્ષરધામાથી પતિનો. જરા કેફ હોવો જોઈએ. તો કાલે એકાદશી છે. આપણે વધારેમાં વધારે દેહ દુનિયામાંથી ઉખડી ધામધામીમાં જોડાશું એવો અભ્યાસ કરશું. કેમ? જે આપણી પછીની કાયમી જિંદગી એ છે. આ તો પલદો પલની કહાની છે. આજે આવ્યા ને કાલે વ્યા જાઉં. અને આપણી નજર સામે બધા જાય છે ને, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. આપણે વચ્ચે ઊભા છીએ. આવી ગયા છીએ પણ હજી ગયા નથી. પણ જાતા પહેલા मेरे प्यारे भक्तों, कुछ ऐसा करके हम जाएंगे कि फिर इस दुनिया में दोबारा नहीं आएंगे. हमारे पीयू के देश में हम पीयू के संग मौज मजे में रहेंगे. क्यों? मेरी बात ठीक न लगी?